બારડોલી શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેતીચંદ પર્વની આ વર્ષે અનોખી ભવ્યતા અને શ્રદ્ધાભાવ સાથે ઉજવણી કરવામાં આવી। સવારના સમયે જ સમાજના લોકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી। શહેરના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, ભજન કીર્તન અને ઝૂલેલાલ ભગવાનની આરાધના કરવામાં આવી। સાંજના સમયે મુખ્ય આકર્ષણ રૂપે ભગવાન ઝૂલેલાલની ભવ્ય રથયાત્રા યોજાઈ। રથને રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યો અને ભગવાન ઝૂલેલાલની પ્રતિમા ભવ્ય રીતે સ્થાપિત કરવામાં આવી। રથયાત્રા દરમિયાન ઢોલ નગારાના ગરજતા તાલી યુવાનો ઉત્સાહભેર નૃત્ય કરતા જોવા મળ્યા। જય ઝૂલેલાલના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। યાત્રા માર્ગ પર અનેક સ્થળોએ સેવાભાવી લોકો દ્વારા પાણી, ઠંડાઈ અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભક્તિમય વાતાવરણમાં સફળતાપૂર્વક આ તહેવાર પૂર્ણ થયો હતો। નમસ્કાર, કમલેશ લાલાણી, સેક્રેટરી બારડોલી સિંધી સમાજ। આજે ચૈત્ર સુદ બીજ એટલે ચેટીચાંદ ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ। અમે સિંધુનગર ઝૂલેલાલ મંદિરથી શોભાયાત્રા કાઢીને મીંઢોળા નદીના ઓવારે જઈએ છીએ। પૂજા અર્ચના ખાતે ભાવ ભક્તિથી અમે આખો કાર્યક્રમ ખૂબ શાંતિપૂર્ણ અને ખૂબ સરસ રીતે કરીએ છીએ। જય ઝૂલેલાલ, જેકો ચાઉંદો ઝૂલેલાલ, આયો લાલ, આયો લાલ।